ખેડામાં સાબરમતી નદીને પ્રદૂષિત કરવાનું એક કૌભાંડ સામે આવ્યું। જીપીસીબી ઊંઘતી રહી અને એલસીબીએ સફાટો બોલાવ્યો। રસિકપુરામાં આવેલી એક ફેક્ટરીમાં દરોડા પાડ્યા। અહીંયા કેમિકલવાળું ગંદુ પાણી નદીમાં છોડાતું હોવાનો ખુલાસો થયો। આ ગંદુ પાણી પાઇપલાઇન મારફતે નદીમાં છોડાતો હોવાનો પર્દાફાશ થયો। એલસીબીની કાર્યવાહી બાદ જીપીસીબી અધિકારીઓ પહોંચ્યા। પર્યાવરણને નુકસાન પહોંચાડવાના મામલે ગુનો દાખલ કર્યો। ફેક્ટરી માલિક શકીલ હુસૈન ચૌહાણની શોધખોળ ચાલી રહી છે। અમરેલીમાં બીમારીને કારણે સિંહણનું મોત થયું। સરસિયા રાઉન્ડના લુવારિયા વીડીમાં આ મોત થયું હતું। 2-3 દિવસથી બીમાર હતી સિંહણ। આ સિંહણના મોતને લઈ ધારી ગીર પૂર્વના ડીસીએફ એસીએફ કક્ષાના અધિકારીઓએ ભેદી મૌન પણ સેવ્યું છે। મૃતક સિંહણ છેલ્લા 2 દિવસથી કૃષ્ણનગર અને લુવારિયા વિસ્તારમાં બીમારીથી પીડાઈ રહી હતી। મૃતક સિંહણ ગર્ભવતી હોય અને કોઈ બીમારીના કારણોસર મોત થયું છે। ગાંધીનગર પીસીસીએફ જયપાલસિંહ રાઠોડે જણાવ્યું છે કે સિંહણ પ્રેગ્નન્સીમાં બચ્ચા અંદર જ મોત થતા તેના કારણે સિંહણનું પણ મોત થયું છે। તો બીમારીના કારણે સિંહણનું મોત થયું છે। હવે વધુ માહિતી મેળવીએ। અમરેલીથી સંવાદદાતા રાજન ઘડિયા જોડાયા છે। રાજન, આમ તો અમરેલીમાં સિંહના મોતને લઈને ઘણો વિવાદ પણ રહ્યો, સરકાર તરફથી પણ નિવેદન આવ્યું। હવે વધુ એક સિંહણનું મોત થયું છે। આ અંગે વન અધિકારીઓ શું કહે છે? પંકજ, આમ જોવા જઈએ તો સિંહોના કમોત થવાનો સિલસિલો હજુ યથાવત છે। છેલ્લા કેટલાક દિવસોમાં 10 થી વધુ સિંહોના ભેદી બીમારીના કારણે મોત થયા હોવાના સમાચારો સતત આવી રહ્યા છે। આજે વધુ એક સિંહણનું મોત થયું છે, પરંતુ સૌથી દુઃખદ બાબત એ છે કે આ સિંહણ છે ગર્ભવતી હતી। તેના ગર્ભમાં 2 બચ્ચા હતા અને આ સિંહણનું મોત થયું છે। એટલે એકંદરે કહી શકાય કે 3 સિંહોના મોત થયા છે। આ જે ઘટના બની છે એ લુવારિયા અને કૃષ્ણગઢ વચ્ચે ઘટના બની છે। જે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તે મુજબ આ સિંહણ છે છેલ્લા 2-3 દિવસથી બીમાર હાલતમાં એ વિસ્તારમાં હતી અને આખરે તેનું મોત થયું છે। જોકે સૌથી મોટી વાત એ છે કે સ્થાનિક વન વિભાગના અધિકારીઓ આ મુદ્દે કશું જ બોલવા તૈયાર નથી, પરંતુ ગાંધીનગરથી આ સમગ્ર ઘટનાને પુષ્ટિ મળી છે। બીજી તરફ જે રીતે સિંહોના મોત થાય છે અને વન વિભાગમાં સ્ટાફની ઘટ પણ પડી રહી છે, તેના કારણે પણ સિંહોનું અસ્તિત્વ જોખમમાં હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ હવે થઈ રહ્યું છે। પંકજ જી રાજન, આભાર માહિતી આપવા માટે। વાત હવે સુરતની। સુરતમાં ડેટિંગ એપથી યુવતીને પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ આચરવામાં આવ્યું। આરોપીએ પોતે હિન્દુ અને અપરિણિત હોવાનું કહીને મિત્રતા કેળવી લગ્નની વાત આવતા જ સંબંધ તોડી ભાગવાનો પ્રયાસ કર્યો। આરોપી અને હાલ એક બીજા મહત્વપૂર્ણ ખબર આવી રહી છે, તેના પર નજર કરીએ તો રેસિડેન્શિયલ કોમર્શિયલ પ્રોજેક્ટ જે છે એ હવે મોંઘા થશે। અમદાવાદમાં ઘર ખરીદવું મોંઘું થશે। ઘર ખરીદનારાઓના બજેટ પર અસર થશે। ક્રેડાઈએ ભાવ વધારાના સંકેત આપ્યા છે। અમદાવાદમાં હવે ઘર ખરીદવું મોંઘું થશે। પ્રોપર્ટીના ભાવમાં તોતિંગ વધારો ઝીંકવામાં આવશે। હવે ક્રેડાઈએ ભાવ વધારાના સંકેત આપ્યા છે। પ્રોપર્ટીના ભાવમાં તોતિંગ વધારો થશે। રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોજેક્ટ મોંઘા થશે। સતત વધતા બાંધકામ ખર્ચને કારણે બિલ્ડર્સમાં ચિંતા વધી હતી। બિલ્ડર્સ એસોસિએશનની સરકારને ચીમકી, જો રાહત નહીં મળે તો પ્રોપર્ટીના ભાવમાં વધારો ઝીંકાશે। નવા અને ચાલુ પ્રોજેક્ટના ભાવ વધતા ગ્રાહકોના બજેટ પર અસર પડશે। રિયલ એસ્ટેટનું જે કન્સ્ટ્રક્શન જે વ્યવસાય છે એની અંદર અમારી જે કોસ્ટ છે એ ઘણી બધી ડિસ્ટર્બ થયેલી છે અને ઘણા બધા મટીરિયલના ભાવ 50% સુધી બી વધ્યા છે। તો આનું એવરેજ કોસ્ટ કરીને અને કેટલો ભાવ વધારો એકચ્યુઅલ અમને કરવું પડશે એનું કેલ્ક્યુલેશન ચાલુ છે। પણ એક વસ્તુ ચોક્કસ છે કે 1 જુલાઈથી 100% ભાવ બધાએ વધારવો પડશે જ। 1 જુલાઈની અમે લોકો ડેટ ડિક્લેર કરેલી છે। એ ડેટ પ્રમાણે અમે લોકો કેલ્ક્યુલેશન કરીને અને નેક્સ્ટ સ્ટેપ જે લેવો હશે એ અમે લોકો લઈશું। બધા બિલ્ડરોએ ભેગા થઈને આ ડિસિઝન લીધું છે સો દેટ જેને જે મકાન લેવો હોય જૂની તારીખમાં આજની તારીખમાં એ લઈ શકે, એના માટે આપણે કર્યું છે। અને હાલ એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે। રાજ્યસભામાં ભાજપના ઉમેદવાર જાહેર થયા છે। તો રાજ્યસભામાં ભાજપના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે। આ એક મહત્વપૂર્ણ ખબર, ભાજપના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે। સંવાદદાતા ગૌતમ શ્રીમાળી મારી સાથે જોડાયા છે। ગૌતમ, ઉમેદવાર જાહેર થયા છે, શું વધુ અપડેટ? જી બિલકુલ, 10
રાજ્યોની અંદર 24 રાજ્યસભાની બેઠકોની જે ચૂંટણી યોજાવાની હતી તે અંતર્ગત ગુજરાતમાં પણ 4 જેટલી બેઠકોની જે રાજ્યસભાની ચૂંટણી જે છે તે યોજાવાની છે, એટલે કે ટર્મ પૂર્ણ થઈ રહી છે અને આ ચારેય બેઠકો પર ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ વિજેતા જે છે તે બની શકે તે પ્રકારના એંધાણ અત્યારે હાલ તો જોવા મળી રહ્યા છે, કારણ કે જે પ્રકારે સંખ્યાબળ જોતા 4 બેઠકો ભારતીય જનતા પાર્ટી હાંસલ કરે તે પ્રકારના જે શક્યતા પૂર્ણ સેવામાં આવી રહી છે અને ભારતીય જનતા પાર્ટીએ 4 ઉમેદવારોના નામ જે છે તે જાહેર કરી દીધા છે। જે અંતર્ગતની વાત કરીએ તો રાજુ શુક્લાનું નામ જે છે તે જાહેરાત કરવામાં આવી છે અને તેમને રાજ્યસભાના ઉમેદવાર બનાવવા માટે થઈને ભારતીય જનતા પાર્ટીએ મોહર મારી છે। ત્યારે મુકેશભાઈ રાઠવા જે દક્ષિણ ગુજરાતમાંથી તેમને પણ તક આપી છે અને તેમને પણ તેમનું નામ જે છે તે પણ જાહેર કરવામાં આવ્યું છે, એટલે કે મુકેશ રાઠવા એટલે કે ભારતીય જનતા પાર્ટીએ અગાઉ રમીલાબેન બારા જે એસટી સમુદાયમાંથી આવતા હતા અને તેમના સ્થાને એસટી ઉમેદવાર તરીકે ફરી એકવાર